વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે સંખ્યાઓના ગુસા અને લસા અંકગણિતની રીતે એટલે કે અવિભાજ્ય અવયવની રીતે કેવી રીતે શોધી શકાય. હવે એ જ વસ્તુ પરંતુ યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે કેવી રીતે શોધી શકાય છે ગુસા અને લસા, એ સમજવાનો આપણે આ લેક્ચરની અંદર પ્રયત્ન કરીશું. તો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ તમારે નિયમની નોટની અંદર લખવાનો છે. નિયમ નંબર 2, સંખ્યાઓના ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધવા. એની અંદર મુદ્દા નંબર 1, યુક્લિડની ભાગ પ્રવિધિથી માત્ર 2 સંખ્યાઓના ગુસા શોધવાની રીત અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર બીજા તબક્કામાં બીજા ઉદાહરણની અંદર આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે 3 સંખ્યાઓનો ગુસા શોધવો હોય યુક્લિડની ભાગ પ્રવિધિથી તો કેવી રીતે શોધી શકાય છે. પરંતુ પહેલાં આપણે 2 સંખ્યાઓના ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે કેવી રીતે શોધાય તે સમજીએ. હવે અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય નંબર 1, જેનો તમારે અહીંયા વાસ્તવમાં અભ્યાસ કરવાનો છે અને એ તમને આપણા પાઠ્યપુસ્તકમાં પ્રમેય નંબર 1.1 તરીકે જોવા મળશે. આપ એના ઉપર માત્ર એક નજર મારી લેજો. અત્યારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરતા નથી. થોડાક લેક્ચર બાદ આપણે એ વસ્તુને વિગતવાર સમજીશું. અત્યારે માત્ર આપણે એટલું જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિથી 2 સંખ્યાઓનો ગુસા કેવી રીતે શોધાય. તો અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે. નિયમ પ્રમાણે લખ્યું છે ગુસા 420, 130 ને યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધો. હવે અહીંયા 2 જે સંખ્યાઓનો આપણે ગુસા શોધવો છે તો 2 સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે તે આપણે સૌથી પહેલાં જોઈ લેવું પડશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 420 એ મોટી સંખ્યા છે અને 130 એ નાની સંખ્યા છે. હવે વાસ્તવમાં જે રીતે આપણે તમને એક સાદો ભાગાકાર કરતા આવડવો જોઈએ. વાસ્તવમાં એક સાદો ભાગાકાર આપણે અહીંયા કરીએ છીએ. અહીંયા હું રફ કામ અહીંયા કરી રહ્યો છું. 420 ભાગ્યા 130. આ ભાગાકારને આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીશું. તો 130 અહીંયા છે તો 130 ને 3 વડે ભાગ ચાલે. 130 તરી 390 અને પરિણામે 0, 30 અને અહીંયા 3માંથી 3 જાય તો 0. તમે જેમ જાણો છો તેમ આ જે છે એને આપણે ભાજ્ય કહીએ છીએ. આ જે છે એ ભાજક છે. આ છે ભાગફળ અને આ છે શેષ. અગાઉ પણ આપણે એક વાતની ચર્ચા કરી ગયા છીએ. આગળના ધોરણોમાં પણ ભણી ગયા છીએ. એક આ સૂત્ર આપ જાણો છો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા આપ સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા ભાજ્ય છે આપણું 420 બરાબર ભાજક 130 ગુણ્યા ભાગફળ 3. 130 ગુણ્યા 3 એટલે 390 વત્તા શેષ 30. આ જ વસ્તુને અહીંયા લખતા તમારે શીખવાની છે. તો એક સાદો ભાગાકાર જો આપણને આવડતો હોય તો યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા આપણે બહુ સરળતાપૂર્વક ગુસા શોધી શકીએ છીએ. આ જ વસ્તુનો દર વખતે તમારે ઉપયોગ કરતા જવાનું છે ભાગાકાર કરવા માટે. અહીંયા એ જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જુઓ, ભાજ્ય બરાબર ભાજક
ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન અહીંયા કરીશું. તો જે આપણી પાસે મોટી રકમ છે એ મોટી રકમને આપણે અહીંયા મૂકીશું 420. જે નાની રકમ છે આ 420 અને 130, તો 130 એ નાની રકમને આપણે અહીંયા મૂકીશું. વાસ્તવમાં એક 420 ને 130 વડે આ પ્રમાણે આપણે ભાગી શકીએ છીએ. તો એના લીધે ભાગફળ આપણને મળે છે 3, આપણે જાણીએ છીએ. તો અહીંયા ભાગફળ તમે 3 લખી શકો છો, વત્તા શેષ. શેષ અહીંયા 30 વધેલી છે એ શેષને આપણે અહીંયા લખીએ છીએ. ધ્યાન આપીએ, બરોબર. જ્યાં આ પ્રક્રિયા તમારે ત્યાં સુધી કરતા જવાનું છે જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે. શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા આપણે કરતા જઈશું. હવેનું બીજું સ્ટેપ આ જ પ્રમાણે કરીશું, પણ અહીંયા જુઓ. જો શેષ શૂન્ય નથી આવતી તો ભાજક જે છે 130 એ ભાજકને આપણે ભાજ્ય તરીકે લઈ લઈશું. બરોબર, ધ્યાન રાખજો. જો શેષ શૂન્ય નથી આવતી તો ભાજકને આપણે ભાજ્ય તરીકે લઈ લઈશું અને શેષ જે છે એને બીજા સ્ટેપની અંદર ભાજક તરીકે લઈ લઈશું. મતલબ 130 ભાગ્યા 30. આ રીતે આપણે ભાગાકાર કરવાનો છે. આ ભાગાકાર કરીએ તો 130 અને 30નો ભાગાકાર કરીએ તો ભાગફળ 4 આવશે. આપણે જાતે અહીંયા કરી જોવાનું છે ભાગફળ 4 આવે છે કે નથી આવતું એ આપણે ચેક કરવાનું. અને ભાગફળ 120 મળે એટલે શેષ અહીંયા આપણને 10 મળશે. એ પ્રયત્ન આપણે અહીંયા કરવાનો છે આપની જાતે. તો એ પ્રમાણે આ બીજું સ્ટેપ આપણને મળે છે. આપણે જોઈએ કે અહીંયા શેષ શૂન્ય મળતી નથી. જો શેષ શૂન્ય ન મળે તો બીજા સ્ટેપની અંદર જે રીતે આપણે આગળ પ્રોસેસ કરી એ જ પ્રોસેસ ફરી આગળ લઈશું. ભાજક જે છે એને ભાજ્ય તરીકે લઈ લઈશું, શેષ છે એને ભાજક તરીકે લઈ લઈશું અને ફરીવાર આપણે એનો ભાગાકાર કરીશું 30 ભાગ્યા 10. આ ભાગાકાર આપણને જો ઘડિયા આવડતા હોય તો બહુ જ સરળતાપૂર્વક જાતે મોઢે કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મોટી રકમો આવતી હોય છે ત્યારે મોટી રકમમાં આપણે એ ભાગાકારો મોઢે નથી કરી શકતા, બહુ સ્વાભાવિક છે. તો એ વખતે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે. આ એ જ સિસ્ટમ છે. અહીંયા ધ્યાન આપીશું. 10 30 લાવવાના છે. 10 ગુણ્યા 3 10 તરી 30 થશે, વત્તા શેષ આવશે 0. શેષ 0 આવે ત્યારે આપણે અટકી જવાનું છે. હવે અહીંયા બરોબર વસ્તુને ધ્યાનપૂર્વક સમજો. જો શેષ 0 જ્યારે મળે ત્યારે જે ભાજક છે અથવા તો ઉપરના સ્ટેપમાં જે શેષ છે, મતલબ જ્યારે શેષ 0 મળે છે ત્યારે જે ભાજક છે, ભાજક 10 છે, શેષ 10 છે. તો જો ભાજક અથવા શેષ, આ શેષ જ અહીંયા આવેલી છે, તો ભાજક અથવા શેષ જે આપણને પ્રાપ્ત થાય છે એને આપણે ગુસા કહીએ છીએ. બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આને યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા શોધાયેલો ગુસા કહેવાય. આ પદ્ધતિ દ્વારા આપણે ગુસા શોધતા શીખવાનું છે. આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આનો જવાબ આપણે લખીશું. આન્સર ગુસા 420 130 બરાબર 10. આ આપણો જવાબ થશે. અને આ પ્રમાણે આપણે કોઈ પણ બે સંખ્યાઓના ગુસા અત્યંત સરળતાપૂર્વક શોધી શકીએ છીએ. આટલી વિગત તમારે નિયમની નોટમાં આપણે લખવાની છે અને એનો વારંવાર અભ્યાસ કરવાનો છે. નિયમ નંબર 2 કરી એ યુક્લિડની ભાગવિધિથી બે સંખ્યાઓના ગુસા શોધો. અહીંયા તમે વિડીયો પોઝ કરી શકો છો અને વિડીયો પોઝ કર્યા બાદ આટલું આપણી નિયમની નોટમાં આપણે લખી લઈશું. ઓકે, હવે
આપણે યુક્લિડની ભાગવિધિથી જેમ બે સંખ્યાઓના ગુસા શોધ્યા છે, એ જ પ્રમાણે યુક્લિડની ભાગવિધિથી આપણે બે કરતાં વધારે એટલે કે ધારો કે 3 સંખ્યાઓના ગુસા શોધવા છે, તો કેવી રીતે આપણે શોધી શકીએ? તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આપણે શોધી શકીશું. એના માટે આપણે એક બીજું ઉદાહરણ લઈશું અને આને આપણે સાફ કરી દઈએ છીએ. હવે આપણે લખી નાખ્યું હશે આ વસ્તુ. અને એક બીજું ઉદાહરણ આપણે લઈશું કે જે ઉદાહરણ દ્વારા આપણે 3 સંખ્યાઓના ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી, હવે આ વસ્તુને બરોબર આપ સમજી ચૂક્યા છો તો એને બરોબર ધ્યાનમાં રાખજો. આપણે રકમ લઈશું 12, 15 અને 21 યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા 12, 15 અને 21નો ગુસા શોધો. આ એનો જવાબ છે. આ છે નિયમ નંબર 2. નિયમ નંબર 2 ગુસાની અંદર મુદ્દા નંબર બી 3 સંખ્યાઓનો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અહીંયા આગળના ઉદાહરણની જેમ જ સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ છીએ કે 21 છે. એના પછી ક્રમમાં આવતી સંખ્યા 15 છે. એના પછી ક્રમમાં આવતી સંખ્યા 12 છે. તો સામાન્ય રીતે આગળના ઉદાહરણમાં જોયું તે પ્રમાણે આ બે સંખ્યાઓનો આપણે પહેલા ગુસા શોધીશું, ત્યારબાદ આ બે સંખ્યાઓનો ગુસા શોધીશું, અથવા તો આ જે ગુસા આવે છે એ ગુસાને આ સંખ્યા સાથે આપણે લઈશું અને પરિણામે આપણને 3 સંખ્યાઓનો ગુસા પ્રાપ્ત થશે. એવું જરૂરી નથી કે આ બે સંખ્યાઓનો જ ગુસા પહેલાં શોધી શકાય. તમે 21 અને 12 આ બે સંખ્યાઓનો પણ ગુસા પહેલાં શોધી અને જે ગુસા આવે એને 15 સાથે ગુસા શોધી શકો છો. એ પ્રક્રિયા કરીએ તો પણ ચાલી શકે છે. અહીંયા તો અત્યારે આપણે પહેલું કામ એ કરીશું કે ગુસા 21, 15 શોધીએ. ગુસા 21, 15 શોધીએ છીએ. ધ્યાન આપીશું બરોબર એ જ પદ્ધતિ છે. આ હવે લખવાની જરૂર નથી. એમ છતાંય એકવાર આપણે લખીશું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બે સંખ્યાઓમાં મોટી સંખ્યા 21 છે તો મોટી સંખ્યાને ભાજ્ય તરીકે લઈશું. 15 એ નાની સંખ્યા છે 15. આનો આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી. 15 એકા 15 ભાગ ચાલશે અને પરિણામે શેષ 6. આ કેવી રીતે આવે છે આપ સમજી ચૂક્યા છો. આ પ્રમાણે આપણે આ રકમ લાવ્યા છીએ એ ધ્યાનમાં રાખજો. શેષ શૂન્ય આ તબક્કે નથી આવતી. પહેલા સ્ટેપમાં નથી આવતી તો ભાજક જે છે એ ભાજકને આપણે અહીંયા લઈ લઈશું ભાજ્ય તરીકે. શેષ છે એને ભાજક તરીકે લઈશું. ફરી ભાગ ચલાવીશું. 6 દુ 12, 12 ને 3 15. એનો મતલબ કે શેષ આપણને 3 મળશે. તમે આ જ પ્રમાણે ભાગાકાર કરી અને ખાતરી કરી શકો છો. હજુ શેષ શૂન્ય નથી આવતી. શેષ શૂન્ય નથી આવતી પરિણામે 6 જે ભાજક છે એને ભાજ્ય તરીકે લેવાના. શેષ જે 3 છે એને આપણે ભાજક તરીકે લઈશું અને હવે તમે જુઓ 3 ગુણ્યા 2 બરાબર 6 થઈ જાય માટે શેષ શૂન્ય વધે છે. અહીંયા આપણને શેષ શૂન્ય મળે છે. અગાઉ કહ્યું તેમ જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે જે ભાજક હોય તે અથવા તો ઉપરના સ્ટેપમાં જે શેષ વધે છે એને આપણે ગુસા કહીએ છીએ. તો આ બે સંખ્યાઓનો ગુસા ધ્યાનથી સમજો. ગુસા 21, 15 બરાબર 3 મળે. હવે વાસ્તવમાં અહીંયા બે સંખ્યાઓનો ગુસા નથી શોધવાનો.
3 સંખ્યાઓનો ગુસા શોધવાનો બાકી છે. આપણે 21 અને 15નો ગુસા 3 શોધી કાઢ્યો છે. હજુ 12 બાકી છે. તો હવે આપણે શું કરીશું? જે આ 2 સંખ્યાઓનો ગુસા આપણને 3 પ્રાપ્ત થયો છે એ ગુસાને 12 સાથે જોડી અને આ બંનેનો સંયુક્ત ગુસા આપણે શોધીશું. પરિણામે 21, 15 અને 12 ત્રણેય સંખ્યાઓનો ગુસા મળશે. મતલબ અહીંયા આપણે આ પ્રક્રિયા 2 સ્ટેપમાં કરવી પડે છે. જોઈએ અહીંયા હવે ગુસા 3 જે અહીંયા પ્રાપ્ત થયા છે, આ 2 સંખ્યાઓનો ગુસા જે આપણને મળે છે તે, અને બાકી રહેલી સંખ્યા 12. તો 3 અને 12નો આપણે ગુસા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આ વિધાન લખવાની જરૂર નથી. આ બંનેમાં મોટી સંખ્યા આપણે જાણીએ છીએ કે 12 છે. તો 12ને આપણે ભાજ્ય તરીકે લઈશું. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. 12ને આપણે ભાજ્ય તરીકે લઈશું. 3 જે છે એને ભાજક તરીકે લઈશું. અને ભાગફળ 3 ગુણ્યા 4, તો 3 ચોક 12. તો 4 અહીંયા આપણને ભાગફળ મળશે. આ ભાગાકારની રીતે પણ શોધી શકો છો. તો શેષ સીધી 0 આવે છે. હવે અહીંયા એક બહુ મહત્વની વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, એ બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા પ્રથમ સ્ટેપની અંદર જ 0 આવી જાય છે. તો જ્યારે પ્રથમ સ્ટેપમાં 0 આવે ત્યારે હંમેશા યાદ રાખો, જે અગાઉ કહ્યું હતું તેમ, જે સ્ટેપમાં 0 આવે છે એ સ્ટેપમાં ભાજક અથવા તો એના ઉપરના સ્ટેપનો શેષ એ આપણો ગુસા બને છે. કારણ અહીંયા સમજી શકો છો કે અહીંયા ભાજક 3 કેવી રીતે આવે છે. તો આ ગુસા જે છે, અહીંયા શેષ જે છે એ શેષ અહીંયા આપણે મૂકીએ છીએ. એ જ વસ્તુ અહીંયા પણ કરી છે. જુઓ, શેષ જે 6 છે એને આપણે અહીંયા લાવ્યા છે. તો અહીંયા એક તાત્વિક રીતે એમ સમજી શકાય કે આ 3 વાસ્તવમાં અહીંયા હોવા જોઈએ. એમ તમે યાદ ન રાખી શકો તો મેં જેમ કહ્યું છે આપને તેમ, જે વખતે શેષ 0 આવે ત્યારે જે ભાજક છે એનો ગુસા કહેવાય. તો અહીંયા તમને ગુસા 3 મળશે. તો જે ગુસા 3 જે આપણને પ્રાપ્ત થયો એ વાસ્તવમાં 3 અને 12નો ગુસા આપણને પ્રાપ્ત થયો છે. આપણે બરોબર ધ્યાનપૂર્વક સમજવું પડશે. આપણને વાસ્તવમાં 3 સંખ્યાઓ આપેલી છે કે જેમનો આપણે ગુસા શોધવાનો છે. પહેલાં આપણે કોઈ પણ 2 સંખ્યાઓ તમે લઈ શકો છો. એનો જે ગુસા આવે છે એ ગુસાને વધેલી ત્રીજી સંખ્યા સાથે પુનઃ તમારે આ પદ્ધતિ પ્રમાણે ગુસા શોધવો પડે. ત્યારે તમે એનો અંતિમ જવાબ આપી શકો છો. ગુસા 21, 15, 12. 21, 15, 12 બરાબર 3. તો 3 સંખ્યાઓનો ગુસા આપણને સમજો કે આવી રીતે 4 સંખ્યાઓ હોય તો શું કરી શકાય? બહુ સરળ વસ્તુ છે. ધારો કે આવી કોઈ પણ 4 સંખ્યાઓ છે, 20, 25, 35, 10. તો તમે કોઈ પણ 2 સંખ્યાઓનો પહેલાં ગુસા શોધી કાઢો. ત્યારબાદ આ 2 સંખ્યાઓનો ગુસા શોધી કાઢો. અને જ્યારે આ બંને સંખ્યાઓના ગુસા આવી જાય એ ગુસાની મદદથી આ બંને સંખ્યાઓને સંયુક્ત રીતે નવો ગુસા શોધી કાઢો. તો પણ તમને અહીંયા 4 સંખ્યાઓના ગુસા મળી શકે છે. તમે આમ પણ કરી શકો છો. આ 2 સંખ્યાઓનો જે ગુસા આવે છે એને 35 સાથે તમે લઈ શકો છો. પછી આ 3 સંખ્યાઓનો જે ગુસા સંયુક્ત રીતે બને એને પુનઃ 10 સાથે લેવાથી પણ આ 4 સંખ્યાઓના ગુસા સરળતાપૂર્વક શોધી શકો છો. અહીંયા જે રકમો લેવામાં આવેલી છે એ રકમો અત્યંત નાની અને સરળ પડે એવી રકમ લીધેલી છે. આપણા પુસ્તકમાં જે ઉદાહરણો છે એમાં રકમ માત્ર મોટી છે. એટલે આ
સ્ટેપ જે છે એ શક્ય છે કે 3 સ્ટેપમાં થાય છે, અહીંયા આ એક સ્ટેપમાં થાય છે. કેટલીક વખત એવું બનશે કે 5-5 કે 7-7 કે 8-8 સ્ટેપ સુધી, જ્યાં સુધી આપણને શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી આપણે આગળ વધતા રહેવાનું છે. આ વાતને બરોબર ધ્યાન રાખજો. હા તો મિત્રો, હવે આ બી યુક્લિડની ભાગવિધિથી 3 સંખ્યાઓના ગુસા શોધવા, આ નિયમની નોટમાં આપે નિયમ નંબર 2 પહેલાંથી લખેલું છે. તો બી કરી અને વિડીયોને પોઝ કરો, બી લખી અને યુક્લિડની ભાગવિધિથી 3 સંખ્યાઓના ગુસા શોધવાનું આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપે નિયમની નોટમાં લખવાનું રહેશે. બીજી વખત આ ભાગાકારને લખવાની જરૂર નથી. આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કેવી રીતે શોધી શકાય એ વસ્તુને આપણે સમજ્યા છીએ. વિડીયો આપણે પોસ્ટ કર્યો હશે અને નિયમની નોટની અંદર આ લખાણ આપણે લખી લઈશું. સ્વાધ્યાયની નોટની અંદર આપણે આને લગતા અર્થાત યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા જે ગુસા શોધવામાં આવે છે એ ગુસા શોધવા માટેના કેટલાક દાખલા આપણે આપીએ છીએ. તો એ દાખલાની રકમ આપણે લખવી જોઈએ. તો ગૃહ કાર્ય તરીકે માત્ર ગુસાના ગૃહ કાર્ય તરીકે આપણે આટલું કામ કરવાનું છે. એક રકમ છે 1835, બીજી રકમ છે 17,6, ત્રીજી રકમ આપણે લઈશું 45, 12 અને 72, ચોથી રકમ આપણે લઈશું 10 અને 20, અને પાંચમી રકમ તરીકે લઈશું 455, 42, 42 અને 56. આ યુક્લિડની ભાગ પ્રવિધિથી સમજો બરોબર. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા આપે શોધવાના છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિથી 2 સંખ્યાઓના અને 3 સંખ્યાઓના ગુસા કેવી રીતે શોધી શકાય એ આપણે સમજ્યા છીએ. આ ગૃહ કાર્ય જે છે તે આપે સ્વાધ્યાયની નોટમાં કરવાનું છે અને આ નિયમ જે તમને લખાવવામાં આવે છે તે નિયમની નોટમાં આપે લખવાના રહેશે. વિડીયો પોઝ કરી આ વિગત આપ લખી દો અને તરત જ આપણે શરૂ કરીશું કે જેમ યુક્લિડની ભાગવિધિથી 3 સંખ્યાઓના કે 2 સંખ્યાઓના ગુસા કેવી રીતે શોધાય, એ જ પ્રમાણે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે લસા કેવી રીતે શોધાય. વાસ્તવમાં લસા શોધવા માટે યુક્લિડની એવી કોઈ ભાગ પ્રવિધિ નથી, આપણે જણાવી દઈએ. પરંતુ એક સૂત્ર છે અને એ સૂત્રની અંદર ગુસા શોધવાનો આવે છે. ગુસાને જો યુક્લિડની રીતે આપણે શોધીશું અને પછી એ સૂત્રમાં આપણે મૂકીશું તો એમ કહી શકાય કે લસા પણ યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે આપણે શોધ્યો છે. એ સૂત્ર આપને હમણાં લખાવવામાં આવે છે અને એ સૂત્રના વાસ્તવમાં જ્યારે પણ આપને લસા શોધવાનો કહેવામાં આવે ત્યારે આપણે અંકગણિતની રીતે, જે પ્રથમ લેક્ચરની અંદર અંકગણિતની રીતે, અવિભાજ્ય અવયવની રીતે, ભાગાકારની રીતે જેમ આપણે લસા શોધ્યા હતા 2 સંખ્યાઓના અને 3 સંખ્યાઓના, આપ બિલકુલ એ રીતે પણ શોધી શકો છો. પરંતુ અહીંયા આપણે લસા સૂત્રની રીતે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ આ વસ્તુને તમારી
નિયમની નોટમાં લખી નાખ્યું હશે. હવે આપણે જ્યારે લસા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે નિયમ નંબર 3 લઈ લઈશું. સંખ્યાઓના ગુસાની જગ્યાએ સંખ્યાઓના લસા યુક્લિડની ભાગવિધિથી શોધવાના છે. હવે વાસ્તવમાં એક વાતને ફરીવાર હું રિપીટ કરું છું કે ભાગ પ્રવિધિથી યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા શોધવા માટેની કોઈ પદ્ધતિ નથી, પરંતુ આપણી પાસે એક સૂત્ર છે જે સૂત્રમાં ગુસાની જરૂર પડે છે. એ ગુસા આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધી અને એ સૂત્રની અંદર આપણે એનો ઉપયોગ કરવા માગીએ છીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિથી 3 સંખ્યાઓના, અત્યારે આપણે માત્ર 2 સંખ્યાઓ લઈએ, 2 સંખ્યાઓના લસા શોધવા. તો અત્યારે આપના નિયમની નોટની અંદર આ વસ્તુ લખી નાખી હશે અને એટલા માટે અત્યારે આપણે એને સમજવાનો પ્રયત્ન બીજા લેક્ચરની અંદર, આની સાથે જ બીજા લેક્ચરની અંદર આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આપ સૌ આ મિત્રો આ લખી નાખો અને આની સાથેનું જ આ બીજું લેક્ચર, ત્રીજા લેક્ચરની અંદર આપણે સંખ્યાઓના લસા યુક્લિડની ભાગવિધિથી શોધવા એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ.